અંકલેશ્વર તાલુકાના સેમપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવતો દીપડો આખરે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં પુરાયો, જેના કારણે સ્થાનિક ગ્રામજનોની હાશકારો થયો છે. અંકલેશ્વર તાલુકાના સેમપુર ગામે વન વિભાગને મોટી સફળતા મળી છે. ગામમાં આવેલ કેશુબાપાની વાડી ખાતે વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલ પાંજરામાં રાત્રિ દરમિયાન એક દીપડો પુરાયો હતો. અંકલેશ્વરમાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓની અવરજવર અને બોલબાલા જોવા મળી રહી છે. ખાસ કરીને અવાદર, ઉછાલી, ભાડી, ખરોડ અને સેંગપુર સહિતના વિસ્તારોમાં દીપડાની હાજરીને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગત અઠવાડિયે સેંગપુર ગામમાં એક વાછરડાનું દીપડાએ મારણ કરતા વન વિભાગ સતર્ક બન્યું હતું. ત્યારબાદ દીપડાને પકડવા માટે કેશુબાપાની વાડી ખાતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગની કામગીરીને સફળતા મળતા રાત્રિ દરમિયાન દીપડો પાંજરામાં પુરાયો હતો. દીપડો પકડાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. હાલ વન વિભાગ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. Hello sports lover, welcome to Pick Shot. ਨਾ ਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर.